તોપલા જીવડી કોઈ નહીં પરી પછી ખોટા કોમ જેમ કે મારું મગજ ખેવે છે હવે વેચ ફરી કીધા કે તું વેચ ફરી છી નહીં પરી ઓબળો શોક નહીં ના અમે તો બેરા છો અમે ચાર ઓભળા છો અમાર તો કોનપુરમાં હડતાલ પડી છે ને એટલે શું હતું બોલો જેમ તેમ બોલે ભાઈ હવે ભાઈ તો પણ બોલે ઈ તો મને જ બોલે છે ને એ માટે શું કહો મારે એમ કે ઘર છોડીને જતું રહેવાનું ભાઈ છે તાર બોલે છે કે ના હોય તો શું બોલે વાત કરો છો છે બોલે અમે શું નવાઈ છે કહી દો ન કે નોનો મોટો નું માપ રહેશે નહીં હવે તમે ઓઈન કો સમજાવો આ તો પાણી હવે માથા ઉપર નીકળી ગયું છે પાછું અને મુએ પર જેવો તેવો નહીં તમને ખબર છે મુએ હાથનો છૂટો છું પમાયા વગર નહીં મેલું બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો સમજાવો લે ઓઈન કોક એ માની ઉમર હવે થઈ હા તાર બધું અમે ઈ જ કહેવા માંગે છે કે જેમ મોણે કાઢ્યું થાય એમ એને બોલવાનું વધતું થાય બરોબર તો પણ આ હોમું બોલવાનું ચેડ મેલતા નહીં તો પછી ચોથી લા કદી બધું મેળ આવે શું કેવું તમારું એમ કહો એને કોઈ કહેવાય નહીં હા પણ આ તો કોઈ સમજી એમ થી હોય ને તમે કોક સમજાવો કે કંઢું મોણા હોય ને એને બોલવાનું વધારે પડતું હોય જ પણ આ હોમું બોલવાનું ચેડ મેલતા નહીં પછી બેયને મેળ આવે નહીં બરોબર હોય ને તમે કોક સમજાવજો લે ઘરમાં મોટા વંશો માની ઓમો બોલાય નહીં હા તાર ભાઈ હોમું બોલવાનું ચોય આવે છે આ તો દાડે ઉજે તમે જોવો ને તો હોમાં ના ઉલે કાટુડિયા આખલા ફુંગરીને બેઠા હોય એમ મારા ઉજે ફુંગરીને બેઠા હોય છે તો પછી એમ કે હારું પાનો ઝઘડો થાય કે ના થાય અને બોલ વડ થાય કે ના થાય અને ભાઈ ઓલી કહેવત નહીં કે ઘર હોય તો વાહણ ખાખડે પણ આ તો ચો ખાખડાવે છે આ તો બરોબર ના ખાખડાવે છે ના ફોડી નાખવાના હોય ઘરમાં વાહણ ગતું ના રાખવાના હોય એવી રીતના ખાખડાવે છે પાછો હે વામો વાતો કરે છે માં જઈને ઘેર ઘેર ઓ એટલે હવે વાહમાં વાતું કરે છે એમ ને પણ હવે વાહમાં વાતું ટીવી કરે છે તો તમને ખબર હશે કે વાહ વાળા પાસે તમારા કોણ ભર્યા હશે કે ટીવી વાતું કરે છે વાહમાં જઈ વાદુડી છે વહુ અમારે આવતો નથી મેં હવે રેવા જો તમે બે જણા એમ કે એક માના મણકા છો અને વાત કરો છો તો મારે તમને શું કેવું ને બાઈને પાસે શું કેવું પાહે રન મારી આબરૂના ટકા કરાવે છે એટલે ભાઈ હોય ને કો સમજાવો તમે સમજાવો પાહે રન કે આબરૂના ટકા મત કરાવો ખોટા કોમના આ થોડા ઘણી છે ની રેવા જો શું લેવા કઢાવો છો પાહે રન પૂછું એ આપણું આબરૂ વાળું ઘર તને પડે ના ખબર હા તાર હું તો ઈ જ કહેવા માંગુ છું કે પણ ઓય જો ખબર પડે છે કે આપણું આબરૂ વાળું ઘર છે આપણી આબરૂ ના કઢાવે એમ પણ ઓય તો પાહે રન કઢાવી છે કોક તો આબરૂ કમાય અને આ તો કઢાવા બેઠા છે હોમે ઘરની આબરૂ બહાર કઢાવા બેઠા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો પણ આ કે સમજે એમ સી ની કે અને અત્યારે વસ્તી જેવી છે તમને જી ખબર નહીં પાહે રહીને એમ કે ફાટ પડા ફરે છે એમ કે ઝઘડો કરા ફરે બધું પાહે રહીને કોણ ભરીને ઓય મૂકું છું પણ આ મોને તાર કે પછી વાટ જોઈ રહી વસ્તી ફાટ પડાવે તરત અલ્યા માર ભાઈ આ તો અમે હવે ફાટ પડે રહીને તારી ચેડ મેલસી એમ ચલે ચેડ ની મેલી બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો આ ઘરમાં બધું રમણ ભમણ ને રાહુડિયા ભેર પડ્યું છે હમું નહીં કરતો અને બીજાની પાસે વાતો ભળી અને આ બધા ઝઘડા કરે છે હવે ઝઘડા કરે શું મળે એટલે ઝઘડા કરે તો કોઈ મળે એમ છે અત્યારે મજૂરી કરે કોક મળે બાકી અમે ઝઘડામાં શું જડે કોઈ ના જડે મજૂરી કરે કોક જડે બા અમે કોઈ જડે એમ છે નહીં પણ ઓય કોઈ સમજાતું છે જ નહીં કે હો કહી દો તમે માન ન કર માપ રહેશે નહીં હવે તમે હમે દાય ઘરના કામ કરો ને કે પછી મારે માપ રહેશે નહીં શું દાડો ઉગે ને ઘરમાં ઓળિયું હોય છે ઓળિયું બીજી કોઈ વાત જ નહીં હમે દાય એમ કે ધોન ખાવા મળતું જ નહીં બોલો બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો દાડો ઉગે ને ઓળિયું હોય છે બધાના ઘેર દિવાળી ને અમારા ઘેર હોળી કોઈ દાડો મળતી જ નહીં બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો ઓ પિયર જવાનું નામ લઉં તો ઓ એટલે હવે પિયર જાવું છે એમ ને એટલે બાળજુ હોય કેટલા બધા શેતરના ના ઘરના બરના કોમ પડ્યા છે ને હોય ને હવે પિયર દાવાનું પાછું વાપર્યું પિયર દાવાનું થાય શું થાય છે તો સડાવે છે મોઢું તો પણ તાર હવે સડાવી મોઢું આ બરોબર એમ કે ઘરના કોમ આવી અને તમને પિયર વાપરે તો ભાઈ ચોથી મેળ આવે કદી એમ કો ઘરના કોમ તો કરવો પડી કે વાત કરો છો તે સડાવે કે મોઢું ચડાવે કે પછી તારે હસતા મોઢે હોય ના કદી બોલે દોઢું ઓહો એટલે દોઢું બોલે છે એમ ને એટલે ભાઈ બાળજુ હવે આ એક બીજાની એમ કે કાપવાની ચીડ મેલતા નહીં પછી હોય બે ને કોઈ દાડા ત્યાંથી મેળ આવે એટલે આ તો કાટુડિયા આખલા એમ કે વચ્ચે હવે તો આવું હાલ કે ના ચાલે શું દોઢ બોલે છે એમ કે તમે શું દોઢું બોલે છે ઓ કોકની વાતો સાંભળીને મગજમાં પીન ચોટી તો માર ભાઈ
મને એવું જ લાગે છે કે આ વાહવાળા સી ને કોના કોણ ભરે છે અને આ બધી વરાળ છે ને ઓય આઈને કાઢે છે. એટલે વાહવાળા તો એમ કે આપણું ઘર વેરા ફરતા હોય પણ એની વાત ના ભળવરાય કે આપણે આપણું કરવાનું હોય, કોકનું ના ભળવાનું હોય. શું કેવું તમારું એમ કહો, આપણે કોઈનું ભળવાનું આમાં કોઈ આવે છે હવે? એટલે તારે ને માન પડી ગઈ છે ઓટી. યા ભાઈ ઓયને તો પીન એવી સોટી છે ને કે ડોક્ટરે ગમે એવો દુનિયાનો ગમે એવો ડોક્ટર હશે ને એ નહીં ઉખાડી કે. અને બીજી વાત ઈ ખબર છે કે ઓયને ઓટી એવી પડી છે બુઢું કે કોઈ દાડો ગમે એવો મોણા આવશે ને તો મેળ જ નહીં આવે, છૂટી જ નહીં કરી કે. કોણ મન લાગે એટલે મન લાગે કોઈ સેટિંગ થવાનું છે જ નહીં. હવે બધું વેરાવાનું થાય છે, ભેગું થવાનું કોઈ થતું છે નહીં. પણ હાહુમાં તો એમ કે છે વેદ જેવડી વહુ. આથી પણ તું અમે વેચ જીવડી છે કે તોફલા જીવડી કોઈ સી નહીં પડી. પછી ખોટા કોમ જેમ કે મારું મગજ ખેવે છે. હવે વેચ ભરી કીધા હતા કે તું વેચ ભરી સી નહીં પડી. મોઢા કરતો જીભ મોટી બોલે છે વહુ. અરે પણ તાર વાત સાચી છે કે તું દાડો ઉગે હાથ ભરો જીબડો કાઢે એમ તો વાત કરો ના ચાલે. આખા વાહની વસ્તી ઓભળે છે કે ઓય ને દાડો ઉગે છે ડફોળો હોય છે ઓય ઘરમાં. આવું થોડું ચાલતું છે. તું પણ જીબડો ઓછો કાઢવાનું રાખ ને. તાર વાત કરે છે તે ઓછો જીબડો કાઢતી હોય તો પછી ખોટા કોમના ઝઘડા કરાવે છે ઘરમાં. એ તું સમજણી છે બહુ ના હું ટપકો માન દઉં. હવે પણ માર ભાઈ માને કોઈ ઠપકો દેવાનો થાતો છે જ નહીં કે કેમ કે ઓય બેને મન નહીં લાગતું કે મેળ પડે એકબીજા એમ કે ભેગા તો એવું લાગતું નહીં. કેમ કે ઓને તો એમ કે કોક વસ્તી કોણ ભરે છે ને આ ઓભળી લે છે એટલે મેળ આવે નહીં. મન ન લાગતું કે આ બેને કોઈ દા રાજીપો થાય. બાપ ના આ બધું ખોટું કહેતો હોય તો માને જો હું કોઈ કહું તો મેણા મારે મને. યા માર ભાઈ મેણા તો વસ્તી મારે જ કે આજકાલની આયેલી વહુ એન ઓળા તમે થઈ જા અને ઓલી માએ તમને એમ કે નાના મોટી એમ કે મોટા કર્યા છે તો એન ઓળું રહેવું પડે. મોન ઓળું ના રહેવડાય પૂછું પછી વસ્તી મહેનત માને કરી લે. પણ હો કહી દો તમે માને નકર માફ રહેશે નહીં. હવે મારે તો કોઈ કહેવાનું આવતું છે નહીં. તમારે જેમ કરવું એમ કરે જો. આપણે તો ભાઈ આ વસમાં વાતમાં પડવાના છો નહીં બરોબર. કેમ કે તમને વસ્તી વાતું કે કોણ ભરે છે અને ઘરે આવીને વરાળ કાઢો છો એટલે ભાઈ આ તો મેળ આવે નહીં. આપણે તો આખો દાડો ક્ષેત્રમાં કોમ કરવાનું હોય અને તમે એમ કે ઘરે ઝઘડો ચાલુ હોય. આખો દાડો કયો ઘરે આય કરે ક્ષેત્રમાં કોમે કરવું ના કરવું પછી. હો તમે ના કોઈ કો તો માને હવે હું પિયર જઉં. યા તારી આ તો વાતે પિયર જવાની વાત કરે છે, બીજું કોઈ વાત જ નહીં ઓના પાહે. એટલે માર ભાઈ કોઈ કોઈ સમજાવો તમે કે પિયર જવાનું થાય તો હોય બધું રખડવાનું થાય. પૂછું આ ઘરનું કામકાજ કોણ કરશે? આ ક્ષેત્રમાં તો હું કરું, કોઈ ઘરે તો કોઈ ના કરું. આ વાહન ને બહાર ને વાસેડું ને ફાસેડું આ બધું કોમ કોણ કરશે? લુગડા તોશે કોણ એમ પૂછું હોય કોઈ સમજાવો તમે. હવે હાહુ ના તું કારા હવે જેટલા દાડા હું ખઉં. હવે તો ટૂંકારા ખાવાય પડે. આ 4 બાજરીની બોરીઓ પડી હતી ઈ ખાઈ જશો. હવે ટૂંકારા ખો બાજરી થઈ રહી છે. ટૂંકારા ખાઈને પેટ ભરો, બીજો કોઈ છે નહીં. ઘઉં થઈ રહ્યા છે બાજરી થઈ રહી છે. બાજરી રહેવા દીધી નહીં વાત કરો છો તે. ખો હવે ટૂંકારા એમાં શું નવાઈ છે વળી? એ ધજિયા બાંધી ઘરના ગોંડી મળશે તને શું? આ ના હોય ને તો બબે લાખ રૂપિયા મળવાના છે. ઘરના ધજ્જા બોધીને તેમાં ઘરના ધજ્જા બોધી છે. સમજાવો હોય તો સમજાવો. 2 લાખ રૂપિયા કોઈ નહીં મળવાના અને ખોટા કોમની સુલ્યો પાયર અને આબુના ટકા કરાવો છો કે કોઈ સમજાવો તમે હોય. સમજો તમે આવું બહુ સમજાવું મારે શું? હા તાર મુએ કેમ માંગુ છું કે આપણે સમજાવવા કેટલો કોઈને હાસી ના સમજવું પડે. 2 જણા ને જેને સમજવું પડે. આપણે આખો દાડો સમજાવવા કોઈ આવતા છે નહીં બરોબર. અને અમે કદાચ એક દાડા સમજાવો ને તો બરોબર. દાડા ઉગે કેટલા સમજાવે લે પૂરું. દાડા ઉગે ઝઘડા હોય શું હોય તો દાડા ઉગે એમ કે સમજાવવા કેટલા તો ખબર નહીં પડતી. બોલો લઈ લો આપણે જુવારો ભેળો નહીં રેવાય. ના ભાઈ બધું બનશે પણ એ જુદારાનું નહીં બને તમને કહું. જેમ કે આપણી હવે હોય 3-4 જણા જુદારું લેવું કે નાથી એમ કહું છું. હોય તો ચેડી મારી બીજું કોઈ બેઠું છે જુદારું લઈને જાવું જોઈએ તો ખબર નહીં પડતી. ને આ સારા નજીમ જતાર મેળ આવે જુદારું લઈને. કોઈ બીજું કોઈ છે એની વાત કેવી કરો જુદારું લેવાની? સમજાવો લ્યા હોય ને કોક તમે. રૂપિયા રડો તમે ને ઘરનો બેઠો ખાય. હા તે પણ ખોઈ તો બેઠા અહીંયાની આપણે ઘણું બેઠા ખવરાયું છે. વાત કરો છો તે ખોટા કોમ મૂકી લ્યો. મારું મગજ કે એવો છો પછી ખોઈ બેઠા ના ખોઈ. તમે ઘણું ને કાધું બેઠા પછી એ ખાવાના જ ખીચડી બેઠા ના ખોઈ. એ જાકારો તન ના દેવાય ના માને કોઈ કહેવાય.
તો ભાઈ આપણી તાર હવે ઈ જ કહે શકે કે આપણે એકબીજા કોઈ કીધા જેવું છે નહીં, બરોબર. હીરા બે જો આખો તો સમજે તો બરોબર છે, બાકી એમ કે હવે કોઈ મેળ આવે એમ છે નહીં. શું કેવું તમારું એમ કહો? હવે કોઈ મેળ આવે એમ છે જ નહીં, પૂછું ગુડું. દૂધમાં હાકર ભળે એમ ભળીને રેવાય. હવે આ દૂધમાં હાકર ભળે એવી રીતના ભળીને રહેતા હોય તો સારું જ છે કે ના ના, આ તો ઓલ્યા ના કીધું કડવો લેબડો હોય ને એવી રીતના ભળીને રહેતી ભાઈ, ચોથી પછી મેળ આવે એમ કહો. દૂધમાં હાકર ભળે ને એવી રીતના ભળીને રહો. શું કેવું તમારું એમ કહો? તો જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો, એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં, બરોબર. એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. એટલી કરી જય માતાજી. આડા કોને હોબળી તારી